ના કઈ કશે તો જ ગાડી ચોટેલી છે, નક્કી તો શું કેમ ચોટે? યાદ કરી લો તમે, મને કહેવાની જરૂર નહીં, પોતે એનાલાઇઝ કરો, પોતે મન તને વાતો કરો, આમ ખબર પડી જાય. ભૂવા ખોળવા જવાની જરૂર નહીં, ભૂવો માં બેઠો જ છે, જવાબ આપી દે. જ્યોતિષમાં બેઠો જ છે, જવાબ આપી દે. સાચું ખોટું? જ્યોતિષ જવાબ આપી દે કે કેમ બ્રેક લાગી તે. આટલે તો લાગી હતી. મેં કીધું ને કે તમારું માઇન્ડ 100%, હું કેમ સફળ બન્યો, મારું 100% મારી એક જ દિશા હતી. કઈ દિશા હતી? માય લાઈફ સ્ટાઈલ. એક જ દિશા હતી, માય લાઈફ સ્ટાઈલ. હવે તમારી દિશા બદલણી, पहला पॉइंट को. सेकंड पॉइंट, दूसरे से जलते हैं. थर्ड पॉइंट, बदलाव से डरते हैं. ये बिजनेस में लोग आ तो जाते हैं, मगर बहुत लोग एक ट्रेनिंग भरने के बाद तुरंत बदल जाते हैं. બેગ રાખવામાં શરમાતા નથી લોકો. અને અમુક માણસને 10 વખત ટકોરા મારવા પડે, બેગ બનાય, તારે બેગ બનાવે. અમુક લોકો બેગ બનાવે, બેગ ઘરે મૂકીને થેલી લઈને જીટીએસ માં આવે. લે હા, બેગ બનાવે પણ થેલી લઈને આવે મીટિંગમાં. હું જોઉં આમ અંદર છું એમાં તો ફાઇલ ફોલ્ડર સાહેબ કે મારી લાઈફની બુક છે. અરે તો બેગ રાખ તો તારી એન્ટ્રી પડે. આ ધંધો એન્ટ્રી પડવાનો તો ધંધો છે. બદલાવા તૈયાર નથી માણસ. પછી શું કે ખબર છે સાહેબ, મારો ગ્રોથ કેમ નહીં થતો, હું ટીસી કેમ નહીં બનતો, આ છગન મારા પછી આવ્યો તો ટીસી બની ગયો, હું કેમ ના બન્યો સાહેબ? પણ તું થેલી લઈને ફરે છે, તું થેલી મૂકી દે, બેગ લઈને નીકળ તો તું ટીસી બને. હા, બદલો. ઈંડ મારવાની વાત આવે, ઈંડ માર, એનો અપલાઈન કે ભાઈ ઈંડ માર. સાહેબ બધું સાચું. હું 1 to 1 કરવા જાયો સાહેબ, હું પ્રોડક્ટ રિટેલ કરવા જાયો સાહેબ, હું લોકોને ગોવા સમજાયો સાહેબ, પણ માં કસમ સાહેબ ઈંડ મારવાની વાત ના કરતા હો. ઈંડ નહીં મારું સાહેબ, મને શરમ આવે ઈંડ મારતા છે. આ બિઝનેસ ની અંદર કોઈ શોરૂમ નથી. આ બિઝનેસ નો શોરૂમ આઈ એમ પોતે શોરૂમ છે. જેટલો આ શોરૂમ ઉજળો હશે ને એટલો વેપાર મોટો થશે. સમજાય છે મારી વાત? આપણી જૂની રૂંધી શું હતી ખબર છે? આપણી જૂની રૂંધી કેવી હતી? સારા કપડા હોય, સારી સાડીઓ હોય, સારા ડ્રેસ હોય, એટલે તિજોરી ઢોલમાં મૂકી દેતા હતા. એ તો કઈ અવસર પ્રસંગે પહેરવા થાય. પણ જમાનો બદલાઈ ગયો છે. અવસર પ્રસંગે નહીં, હવે જમાનો એવું કહે છે કે તમે એ નવા કપડા હાલ પહેરવાનું ચાલુ કરો એટલે લોકો તમારી વાત સાંભળવાનું ચાલુ કરશે. રોજ નવા રહો તમે, રોજ નવા રહો તમે, રોજ નવા રહો તમે. આ ગણિત મને ખબર પડી હતી 10 વર્ષ પહેલા, એટલે હું સફળ બન્યો. હું શર્ટ લેવા માટે જાઉં તો પીવાતો નહીં. ખ્યાલ આવ્યો ને? 1200 તો 1500 ફટ દઈને લઈ લ્યું. મને ખબર કે આપણો શોરૂમ છે, ઓનાથી તો પૈસા આવશે. હે, લોકોને દેખાવું જોઈએ કે માલ આવી ગયો છે હોય. હે, તમને બધાને વિશ્વાસ આવવો જોઈએ કે નહીં ભાઈ? કે એ પટેલને ત્યાં માલ આવી ગયો છે, તમને વિશ્વાસ તમારો વધે કે ઘટે ભાઈ? વધે. તો એમ તમારી ટીમને વિશ્વાસ ક્યાંથી આવશે? તમે એમ્પ્યુટેડ છો, તમારી જોડે ગાડી છે, બેગ હશે, વીઆઈપી બેગ હશે, વીઆઈપી બૂટ હશે, વીઆઈપી શર્ટ હશે. અડધું તમે કોઈ જગ્યાએ ફોલોઅપમાં જશો ને એટલે તમને જોઈને એમ કહેશે કે લો 10,000 રૂપિયા દોસ્ત, તમે જે કામ કરો એ મારે કરવું છે. ગેરંટી સાથે કહું છું સાહેબ. તમને જોઈને કહી દેશે. પણ તમે થોડા પ્લસ માઇનસ હશો, તમે ઢીલું આઈટમ હશો. હે, ઢીલું આઈટમ સમજો છો ને બધા? ઢીલું આઈટમ સમજો છો ને બધા? ઢીલા. હા, ઘણા લોકો તો પૂછે તમે અમારે સાહેબ કીધું તમે મીટિંગમાં આવશો કે?